આપણને એમ થાય કે માં જે દામણું ટૂંકું પડ્યું એના કરતાં મોટું દામણું લઈ આવ્યા તો એ ટૂંકું પડ્યું. હા, એનું એકમાત્ર કારણ એ હતું કે ભગવાનને જ્યારે દામણાથી આમ બાંધવામાં આવે ને, ભગવાનને દામણા અડે, દામણા એનો સ્વભાવ ભૂલી જતા હતા. નકર દોરડાનો સ્વભાવ છે માણસને બાંધવું, પણ ભગવાનનો સ્પર્શ થાય ત્યારે એનો સ્વભાવ બદલી જાય. એ પરમાત્માની કૃપા છે. તમને આ ભક્તિનો રંગ લાગે પછી તમારો સ્વભાવ બદલાઈ જાય, તમારી વાણી વર્તન બદલાઈ જાય. જેને કથાનો રંગ લાગે છે, દામણાઓ એક પછી એક ટૂંકા પડે. જેમ આ જે દામણું માની ઈચ્છા હતી એટલે પરમાત્મા એ ઈચ્છાને સંતોષે છે. પરમાત્માને દામણાથી બાંધ્યા, ઉદરના ભાગે બાંધ્યા એટલે ભગવાનનું નામ થયું દામોદર. પરમાત્મા દામોદર બન્યા છે. માં એને બાંધી અને ઘરમાં જવા માટે ચાલતા થયા. ભગવાન બહુ રોતા હતા, માં છોડી દો, છોડી દો, હવે તોફાન નહીં કરું, નહીં કરું. પડ્યો રે અહીંયા. માં જેવા આંગણામાંથી ઓસરીમાંથી ઓરડામાં ગયા, અહીંયા એને રોવાનું બંધ કરી દીધું. તો રોવું ને તો કોઈ સાંભળે નહીં, એમ જ રોવું. દરવાજા બંધ કરી અને રડી લેવું. ઠાકોરજી પરમાત્મા એમ કહે છે કે બધાની સામે ન રડવું, એકાંતમાં રડી લેજો. વયોવૃદ્ધ ઉંમર, અને એ ઉંમરે તુલસીનો ક્યારો લઈ છેલ્લી વાર દ્વારિકામાં જઈને બોડાણાએ કીધું, પ્રભુ હવે બોડાણો નહીં આવે દ્વારકા, આનાથી નહીં અવાય. આ શરીર હવે પ્રાર્થના કરું છું નાથ, જ્યાં સુધી અવાયું ત્યાં સુધી હું આવ્યો છું, પણ મારી પ્રાર્થના એટલી છે કે હવે મારો અંતકાળ આવે ત્યારે ઠાકોરજી તમે આવજો. આંખમાંથી અશ્રુની ધારા વહે છે. અને દ્વારકાના જગત મંદિરમાં ઊભા ઊભા બોડાણા રડતા હતા. મારો સમય હતો, હું આવ્યો છું પ્રભુ, હવે તમારો સમય આવે ત્યારે તમે આવજો. સમય મારો સાધજે વાલા, કરું હું તો કાલા, અંત સમય મારો આવશે જ્યારે દેહનું નહીં રહે ભાન. સમય મુખે તુલસી દેજો, એ જો યમુના પાન. સમય મારો સાધજે વાલા, કરું હું તો કાલા. પ્રાર્થના એટલી છે, બસ મારી જીભ પર વશ થાય ને ત્યારે તારું નામ મારી જીભ પર હોય. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. હે હરિ, તારા નામથી મારા બધા પાપો બળીને ભસ્મ થાય. કૃષ્ણ અહીંયા રડવાની વાત કરી છે. હંમેશા કહું છું તમને કે રડવું હોય તો ભગવાન પાસે રડજો. આ દુનિયામાં બીજે ક્યાંય રડવાની જરૂર નથી, અને બીજે રડશો તો તમારું કંઈ કામ થઈ જાય એવું માનતાય નહીં. માગવું હોય તો ભગવાન પાસે, રડવું હોય તો ભગવાન પાસે.